જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે છે રવિવાર, એટલે આપણે સવારમાંથી ફેરી ચાલુ કરી દેવું. એટલે અત્યારે અને બપોરે બે ટાઈમ આપણે ફેરી થઈ જાય ને ત્યાર પછી બપોર પછી આપણે થોડોક માલ લેવાનો છે, માલ લઈ લેવું. અત્યારે આપણે હવે ધીમે ગતિ સલામતીથી આપણે ફેરીમાં નીકળશું. વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે, પણ આપણે માલ બધો ઢાંકી રાખશો એટલે ફોલ્લે નહીં એવું કે આપણે કાળજી રાખી અને હવે આપણે ધીમી ગતિ સલામતીથી ફેરીમાં નીકળશું. ચાલો હવે આપણે જઈએ ફેરીમાં. ચાલો મિત્રો, આપણે હવે નીકળીએ ફેરીમાં. ચાલો ફેરીમાં. આપણા છે બગસરા શહેરના રસ્તા, રોડ બનાવેલો છતાંય પાણી ફર્સ્ટ ક્લાસ ભરેલા રોડ ઉપર. નીલકંઠનગર, વિવેકાનંદ, હવે આપણે આવ્યા ગયા ગાયત્રીનગરમાં. એની થોડીક બાજુમાં છે મેઘાણીનગર, મારુતિનગર. આ બધી સોસાયટી નજીક નજીક નાની નાની સોસાયટી. વરસાદના હિસાબે બધું આડાહોળું ભીડું હોય. જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે, પણ આજે રવિવારના હિસાબે બધું બંધ છે. અમારા બગસરા શહેરની અંદર રવિવારમાં સારામાં સારી ઉજવણી, એટલે કે બધું બંધ જ રાખવાનું રવિવારે.
બપોરનો સમય છે, લગભગ 1:15 આસપાસ થયું છે ને આપણે બગસરા શહેરના મેઇન રોડ ઉપરથી નીકળીએ છીએ. રવિવારની હિસાબેથી ટ્રાફિક નથી. આ આવી ગયો આપણો પેશન રોડ. બંને પેટ્રોલ પંપ બાજુમાં સ્ટેશન રોડ ઉપર. થોડાક આગળ જઈએ એટલે મેઘાણી હાઈસ્કૂલ, પણ આપણે એ બાજુથી નથી હાલવાનું. આ મારા વ્લોગની અંદર આપણે બગસરાના મુખ્ય માર્ગને તમને બતાવ્યું. મુખ્ય સ્વામિનારાયણ મંદિર. બગસરા નગરપાલિકા દ્વારા આ બધાને એક નાનું એવું ફરવાનું સ્થળ બનાવી દીધું છે. આ રોડ છે, મેઇન રોડ છે, પણ અહીંયા મિની નદી છે થોડીક. રોડ ઉપર આટલા બધા પાણી હોય નહીં, પણ હવે રોડ સરસ મજાનો બનેલો હોય એટલે થોડું ઘણું પાણી ભર્યું રહે. તમે જોઈ શકો છો કે આ મેઇન રોડ ઉપર આપણે પાણી અત્યારે ઘણી જગ્યાએ ફૂલ ભરેલા. મુખ્ય સ્વામિનારાયણ મંદિર ગેટ આવી ગયો. અત્યારે આપણે પહોંચી છે કુકાઓ બાયપાસ. આ છે આમો સીએનજી પંપ. જો મિત્રો, ઝાડવા આપણા હોળે કરાવી ઉઠ્યા છે, કારણ કે 16 દિવસના વરસાદ ચાલુ જ છે આમનું ધીમો. એટલે વૃક્ષો બધા સરસ મજાના આમ જો પવન આવે એટલે એમ લાગે કે રાત કાઢે છે એવું લાગે. આમ ચારે બાજુ આમ જો એટલે હરિયાળી એટલે કે લીલું લાગે બધું.